ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 32 ધ ડોગ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. સર્વપ્રથમ છે પેટ એટલે પાળેલું, યુઝફુલ એટલે ઉપયોગી, ફેથફુલ એટલે પ્રામાણિક, માસ્ટર એટલે માલિક, કેનલ એટલે કૂતરાને રહેવાનું ઘર, ગાર્ડ્સ એટલે ચોકી કરે છે, બાર્ક્સ એટલે ભસે છે, સ્ટ્રેન્જર્સ એટલે અજાણ્યા માણસો, લુક્સ આફ્ટર એટલે સંભાળ રાખે છે, કેટલ એન્ડ શીપ એટલે ઢોર અને ઘેટાં, કેન બી ટ્રેન્ડ એટલે કે કેળવી શકાય છે, ટ્રિક્સ એટલે ખેલ, પપી એટલે ગલુડિયું કે કૂતરાનું બચ્ચું. હવે આપણે ફકરાને સમજીએ. નંબર 32 ધ ડોગ એટલે કે કૂતરો. ધ ડોગ ઇઝ અ પેટ એનિમલ. કૂતરો પાળેલું પ્રાણી છે. ઇટ ઇઝ વેરી યુઝફુલ ટુ અસ. તે આપણને ઘણો ઉપયોગી છે. ઇટ ઇઝ વેરી ફેથફુલ ટુ ઇટ્સ માસ્ટર. તે તેના માલિકને ઘણો વફાદાર છે. ધ ડોગ ઇઝ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ. કૂતરો માણસનો પ્રિય મિત્ર છે. ધ ડોગ લીવ્સ ઇન કેનલ. કૂતરો કેનલમાં રહે છે. કેનલ એટલે કૂતરાને રહેવાની જગ્યા. ઇટ ગાર્ડ્સ ઇટ્સ માસ્ટર્સ હાઉસ. તે તેના માલિકના ઘરની ચોકી કરે છે. ઇટ બાર્ક્સ એટ સ્ટ્રેન્જર્સ. તે અજાણ્યાને ભસે છે. સમ ડોગ્સ લુક આફ્ટર કેટલ એન્ડ શીપ. કેટલાક કૂતરા ઢોર અને ઘેટાને સાચવે છે. ધ ડોગ કેન બી ટ્રેન્ડ ટુ ડુ મેની ટ્રિક્સ. કૂતરાને ઘણા બધા કામ કરવા કેળવી શકાય છે. અ બેબી ડોગ ઇઝ કોલ્ડ અ પપી. કૂતરાનું બચ્ચું પપી તરીકે ઓળખાય છે. તો આ રીતે તમે ફકરાને સમજી શકો.